તમને ખબર છે આપણે મેચ ક્યાં હાર્યા? અગર કાલે ગુજરાતનો એક ચોગ્ગો વધારે વાગતો તો આ સ્ટોરી મૂકવાનો હતો. ભાઈ હાથમાં આવેલી મેચ જતી રહી, મતલબ આપણે જીતી ગયા હતા ને મેચ જતી રહી હાથમાંથી. મેચ હાર્યા બાદ ગુજરાતની ટીમ પાછું ગુજરાતમાં આવતી હતી ત્યારે એમને કંઈક બસમાં આ ગીત વગાડ્યું. મતલબ બધાના મોઢા પર અત્યારે ઉદાસી જ છે. પેલા આપણા પ્લેયરોને કોઈક સપોર્ટ કરો યાર. સૌથી વધારે ખોટું તો મને શુભમન ગિલ માટે લાગે છે. હવે તમે કહેશો કેમ? કાલે એમના સસુરજીનો બર્થડે હતો. એક બાજુ સસરાનો બર્થડે, એક ચોક્કો વાગ્યો, એક ચોક્કાથી મેચ હાર્યા, એટલે ત્યાં તો સસુરજી ગુસ્સે થઈને બેઠા હશે. સસુરજી તો છોડો, એમની છોકરી વધારે ગુસ્સે થઈ હશે. શુભમન આજના દિવસે એક 50 શતક કઈ મારી શક્યો નહીં તું, તો પછી દામદજી કઈ કરી શક્યા નહીં. એટલે પછી અમારા સચિન તેંડુલકર નું રિએક્શન તમે જુઓ. ભાઈ શાંતિથી બેઠા છે. મતલબ સચિન તેંડુલકર તો સેટ થઈ ગયા. અગર કાલે રાશિદભાઈ આ મેચ જીતાડી જતા તો ડ્રેસિંગ રૂમમાં આવું કરતા. આ જયશા ભાઈ આ વખતે શું કર્યું? ગુજરાત વાળાને હરાવે. આવી તો કેવી સ્ક્રિપ્ટ લખી, ગુજરાત વાળાને જ હરાવવાની. મોહિત શર્મા છેલ્લી ઓવર નાખવા આયા. મોહિત શર્માનું કુછ આવું રિએક્શન હતું. ऐसा लग रहा है कि किसी ने गरम गरम लोहा पिघलाकर कान में डाल दिया हो. એમને તો એમ હતું કે 20મી ઓવરમાં સારી નાખીને વર્લ્ડ કપમાં હું ચૂઝ થઈ જાય. પણ એમની સૌથી ડેન્જરસ ઓવર કાલ થઈ ગઈ. 20મી ઓવરમાં ભાઈ 31 રન ખાઈ લીધા. એ રિષભ પંતમાં. રિષભ પંત કાનમાં કહેતો હશે કે વર્લ્ડ કપ છે ભાઈ, હવે તું ભાઈ નહીં, વર્લ્ડ કપ છે, આવા ધોવા તો પડશે. મતલબ વર્લ્ડ કપ આવે એટલે રિષભ પંતનું બેટ ચાલી જ જાય. રિષભ પંત, દિનેશ કાર્તિક, સંજુ સેમસન, આ ત્રણમાંથી કયો વિકેટ કીપર ચૂઝ થશે તો મને બી નહીં ખબર. તમે કોમેન્ટ સેક્શનમાં લખી દો કોણ ચૂઝ. સાલા પહેલા દિલ્હી આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવીને આપણને હરાઈ ગયા. હવે આપણે દિલ્હી ગયા રમવા, ત્યાં હરાવી દીધા. મતલબ એક જ જગ્યાએ સાલાઓ ઇજ્જત કાઢી. મતલબ અહીંયા આપણે રમ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ત્યાં 90 રનમાં ઓલ આઉટ કરી દીધા. હવે ત્યાં ગયા તો 225 ધોઈ દીધા. એ વાત અલગ છે, આપણે 4 રનથી હારી ગયા, પણ દુઃખ થયું. આજની મેચ પાછી જોરદાર છે. પેટ કમિન્સ હશે, વિરાટ કોહલી. હા, હૈદરાબાદ હશે બેંગ્લોર. હું તો ગુજરાતમાં રહું પણ પહેલી મારી ટીમ ફેવરિટ છે બેંગ્લોર, અને પછી આવે આપણું ગુજરાત. બંને ખરાબ રમે. તમારી કઈ ટીમ ફેવરિટ છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દો. અને પેટ કમિન્સે તો કોહલીને એને કહી દીધું કે પિચ બહુ ફ્લેટ છે. અને ગઈ વખતે શું થયું યાદ છે ને, વર્લ્ડ કપમાં આઉટ કર્યો હતો આપણા વિરાટ કોહલીને. એટલે આઈને ભાઈએ સંભળાવ્યું અને વિરાટ કોહલી ખાતા હસ્યું કે તું બહુ સારો છે પેટ. હવે જોઈએ આજે 300 રન બને છે કે નહીં બનતો. તમને શું લાગે 300 રન આજે બનશે કે નહીં બને? મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દો. તમારી ફેવરિટ ટીમ કઈ છે? ગુજરાતી છે તો ગુજરાત હશે, પણ તો બી કેટલા લોકોની હોય ગુજરાતમાં રહે તો બી મુંબઈ ફેવરિટ હોય, જેમ કે મારી બેંગ્લોર ફેવરિટ છે. તમારી કઈ ટીમ ફેવરિટ છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દો. અને આવા ડેલી વિડીયો આવશે. તમને અગર ગમે તો વિડીયોને લાઇક, ચેનલને શેર, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય. ત્યાં સુધી બાય.